નમસ્કાર દર્શક મિત્રો, માતાઓ, બહેનો અને ખાસ કરીને તેડાગરની બહેનો માટે આજે એક ખાસ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ લઈને આવ્યો છું। આજની આ વિડીયોમાં આપણે વાત કરવાના છે પ્રસૂતિ સહાય યોજના વિશે। આ યોજના અંતર્ગત 15,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તેમજ તેડાગરની બહેનોને પ્રોત્સાહન રૂપે આર્થિક સહાય આપવામાં આવશે। તો આજની આ વિડીયોમાં આપણે આ સંપૂર્ણ માહિતી મેળવવાના છે। તો ચાલો સ્ક્રીન ઉપર। તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે અતિ જોખમી સગર્ભા માતાને હોસ્પિટલમાં સારવાર આપવા માટેની યોજના 2024 વિશે। અતિ જોખમી સગર્ભા માતાને હોસ્પિટલમાં સુવિધા સંપન્ન પ્રસૂતિ યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે અતિ જોખમી સગર્ભા પ્રસૂતિ યોજના શું છે, કઈ કઈ સગર્ભા માતાને આ લાભ મળવાપાત્ર થાય છે, એટલે કે લાભાર્થીની પાત્રતા શું રહેવી જોઈએ, પ્રસૂતિ સ્થળ અને યોજનામાં નાણાકીય લાભની વિગતો જાણીશું। એટલે કે આ યોજના અંતર્ગત જે નાણાકીય સહાય આપવામાં આવે છે એ કેવી રીતે આપવામાં આવે છે, તેમજ અન્ય જોગવાઈઓ પણ આજે આપણે જાણીશું। લાભ ક્યાંથી અને કઈ રીતે મેળવી શકાય તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આજે આપણે જાણીશું। જો આપ અમારા યુટ્યુબ ચેનલના નવા દર્શક હોય તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો પસંદ આવે તો એને લાઇક કરવાનું ન ભૂલતા। તો સૌથી પહેલાં આપણે જાણીશું કે અતિ જોખમી સગર્ભા માતા પ્રસૂતિ યોજના શું છે। કોઈપણ માતા માટે સગર્ભાવસ્થા એ અતિ આનંદ અને ખુશીનો સમયગાળો હોય છે। કોઈપણ ફેમિલીને તેને ત્યાં એક તંદુરસ્ત બાળક આવે તેવી મહેચ્છા હોય છે। તેમાં જો કોઈ પણ માતા જો જોખમી સગર્ભાવસ્થામાં આવતી હોય તો આવનાર બાળક અને માતા બંને માટે જીવનું જોખમ રહેલું હોય છે। આવા સંજોગોમાં માતા અને બાળક બંનેને બચાવવા ખૂબ મહત્ત્વના હોય છે। જોખમી સગર્ભાની પ્રસૂતિ હોસ્પિટલમાં જ થાય એ ખૂબ જરૂરી છે। ઘણા પરિવાર હોસ્પિટલનો આર્થિક બોજો સહન ન કરી શકે તેવા સંજોગો માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે। જોખમી સગર્ભા માતાને હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા માટે સરકાર દ્વારા આ યોજના સુવિધા સંપન્ન પ્રસૂતિ હોસ્પિટલમાં કરાવવા માટે 15,000ની સહાય આપવાની યોજના 1/4/2024 પછી પ્રસૂતિ થાય તે સગર્ભા માતાને તેના બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે। તો હવે જાણીશું કે કઈ કઈ સગર્ભા માતાને આ લાભ મળવાપાત્ર થશે, એટલે કે લાભાર્થીની પાત્રતા શું રહેશે। તો એનેક્સ્ચર એ મુજબ નીચે મુજબ અતિ જોખમી પ્રસૂતિના ચિહ્નો ધરાવતી સગર્ભા માતા તરીકે ઓળખાશે જેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। તેમાં પ્રથમ છે 2 વખતની ANC તપાસમાં હિમોગ્લોબિન 6.5 ગ્રામ કે તેથી ઓછું હોય તેમને, એટલે કે આજે આપણે કહીએ છીએ કે લોહી ઓછું છે તો એના માટે છે હિમોગ્લોબિન એટલે કે બ્લડ 6.5 ગ્રામ કે તેથી ઓછું હોય એવી મહિલાને આ લાભ આપવામાં આવશે। ત્યારબાદ બીજું છે લોહીનું દબાણ 180 અને 110 mm ઓફ Hg કે તેથી વધુ હોય કે 3 વખતે એ રીતેના રીડિંગ લેવાયા હોય અને પગે સોજા આવતા અથવા પેશાબની તપાસમાં પ્રોટીન આવતું હોય તો પ્રોટીન યુરિયા આવતું હોય તો એવી મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે। ત્યારબાદ છે ANC તપાસમાં કોઈપણ તબક્કે બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI 17 કરતાં ઓછું હોય તો એમને આ લાભ આપવામાં આવશે। ત્યારબાદ છે 6 માસના સગર્ભાવસ્થા બાદ 42 કિલોથી ઓછું વજન ધરાવતા સગર્ભા મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે। એટલે કે 6 માસનો જે સગર્ભા મહિલા છે એનું જે વજન છે એ 42 કિલો કરતાં ઓછું હોય તો એવી મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે। ત્યારબાદ છે ડિલિવરી સમયે પ્લેઝેન્ટા પ્રિવિયા ધરાવતા સગર્ભા મહિલા જે હોય એમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે। મિત્રો, પ્લેઝન્ટા પ્રિવિયા છે એ 2 પ્રકારના હોય છે, 3 પ્રકારના હોય છે। એક નોર્મલ હોય છે, એક હોય છે પ્લેઝન્ટા લો લાઇન અને એક હોય છે પ્લેઝન્ટા પ્રિવિયા। આ પ્લેઝન્ટા પ્રિવિયા એટલે પ્લેઝન્ટા નીચેની સાઈડે હોય તો એને પ્લેઝન્ટા પ્રિવિયા કહેવામાં આવે છે, પ્લેઝન્ટા સાઈડમાં હોય તો પ્લેઝન્ટા લો લાઇન કહેવામાં આવે છે। તો આ જે પ્લેઝન્ટા પ્રિવિયા હોય તો એ કેસમાં આ જે યોજના છે એનો લાભ મળવાપાત્ર થશે। ત્યારબાદની જે પાત્રતા છે એની જો વાત કરીએ તો સિકલ સેલ રોગ, થેલેસેમિયા, હિમોફિલિયાની બીમારી ધરાવતી જે સગર્ભા બહેનો છે એમને આ યોજનાનો લાભ મળશે। ત્યારબાદ છે ક્ષયની પીડિત સગર્ભા માતા કે જેને પ્રથમ હરોળની સારવાર અસરકારક ન હોય એમને આ યોજનાનો લાભ આપવામાં આવશે। ત્યારબાદ છે ગર્ભમાં 3 અથવા 3થી વધુ બાળકો ધરાવતી સગર્ભા મહિલાઓ હોય તો એમને આ યોજનાનો લાભ આપવામાં આવશે। ત્યારબાદ છે અગાઉ 2 પ્રસૂતિ દરમિયાન સિઝેરિયન કરાયેલ હોય તો એમને પણ આ યોજનાનો લાભ મળશે। જે સગર્ભા બહેનોને લાંબા ગાળાની કિડનીની બીમારી હોય તો એમને પણ આ યોજનાની અંદર લાભ આપવામાં આવશે।
ત્યારબાદ છે બલૂનથી હૃદયના વાલ્વનું રિપેર અથવા વાલ્વ રિપ્લેસમેન્ટ કરાવેલ હોય તો એમને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે. તેમજ હૃદયના માઇટ્રલ વાલ્વ અથવા સ્ટેનોસિસ વાલ્વની બીમારી ધરાવતી સગર્ભા મહિલા હોય તો એમને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે. તો આમ આવા ચિહ્નો ધરાવતી સગર્ભા જે મહિલાઓ છે એમની પ્રસૂતિ દરમિયાન અતિશય જોખમની શક્યતા હોય છે. તેવી સગર્ભા બહેનોને તેમની પ્રસૂતિ મેડિકલ કોલેજ હોસ્પિટલ અથવા જિલ્લા હોસ્પિટલ, યુએન મહેતા હાર્ટની હોસ્પિટલ, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કિડની હોસ્પિટલ એટલે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ IKDRC ખાતે સુનિશ્ચિત કરવામાં આવે અને પ્રસૂતિ પછી તરત ડિસ્ચાર્જ ન કરતાં 7 દિવસ સુધી હોસ્પિટલ ખાતે રોકાણ સુનિશ્ચિત કરવામાં આવે તો માતા અને બાળકના આરોગ્ય પ્રત્યે વધારે ધ્યાન આપી બાળ મૃત્યુ દરમાં ઘટાડો કરી શકાય છે. તો હવે જાણીશું કે આ જે નાણાકીય સહાય આપવામાં આવે છે એ કેવી રીતે આપવામાં આવે છે. તો યોજનામાં કુલ જે લાભ છે એ 15,000 રૂપિયાનો આપવામાં આવશે. પ્રસૂતિ પહેલાં નિયત હોસ્પિટલમાં દાખલ થાય અને 7 દિવસના હોસ્પિટલમાં રોકાણ પછી તારીખ 1/4/2024 કે તે પછી પ્રસૂતિ થાય તેમને પ્રથમ તબક્કે 5,000 રૂપિયા, 9મો માસ ચાલુ થાય ત્યારે તરત જ પહેલો હપ્તો સગર્ભાના ખાતામાં મળવાપાત્ર રહેશે. ત્યારબાદ બીજો તબક્કે 10,000 રૂપિયા 7 દિવસના હોસ્પિટલના રોકાણ બાદ બીજો હપ્તો સગર્ભા માતાના ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજનાનો લાભ DBT મારફતે લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટુ ટ્રાન્સફર દ્વારા સીધા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. હવે જો અન્ય જોગવાઈઓની વાત કરીએ તો અતિ જોખમી સગર્ભા માતાની હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી થાય તો પણ આ મળવાપાત્ર લાભ રહેશે. અતિ જોખમી સગર્ભા માતાની સિઝેરિયન સેક્શન ઓપરેશનના તમામ કિસ્સામાં લાભ મળવાપાત્ર છે. કદાચ બાળક મૃત્યુ જન્મે કે જીવિત જન્મે અને ત્યારબાદ જન્મ્યા બાદ મૃત્યુ પામે તો પણ લાભ મળવાપાત્ર રહેશે. હવે આપણે વાત કરીશું જે આશા વર્કર બહેનો હોય છે તો આશા વર્કર બહેનોને પણ આશા ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. તો જે આશા વર્કર બહેનો છે એમને પણ 3,000 રૂપિયા આશા ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. સગર્ભાની નોંધણીથી પ્રસૂતિના સમય દરમિયાન અગત્યની સેવા પૂરી પાડવામાં મદદરૂપ થયેલ હોય અને અતિ જોખમી પ્રસૂતિની શક્યતાવાળી માતાને ડિલિવરી પછી 7 દિવસના હોસ્પિટલના રોકાણ બાદ આશા બહેનને પણ મળવાપાત્ર આ યોજનાની અંદર ઇન્સેન્ટિવ રહેશે જે 3,000 રૂપિયાનું છે. હવે જાણીશું કે લાભ ક્યાંથી અને કેવી રીતે મેળવી શકાય. તો અતિ જોખમી સગર્ભા માતાને હોસ્પિટલમાં પ્રસૂતિની સારવાર યોજનામાં આર્થિક ખર્ચને પહોંચી વળવા માટે 15,000ની સહાય 2 તબક્કામાં આપવામાં આવે છે. જે ઉપર મુજબ આપણે લાભાર્થીની પાત્રતા પ્રમાણે આપણે જાણ્યું. તો અતિ જોખમી સગર્ભા માતાએ તેના જરૂરી તમામ આધાર પુરાવા જે છે એ નજીકના સબ સેન્ટરના FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કર અથવા MPHW/CHO આશા બહેનોને આપવાના રહેશે. યોજનાની વધુ માહિતી માટે નજીકના PHC એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક આપ કરી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો.